હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જેપી ટેક ગુજરાતીની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તમને સ્ટાઇલિશ ફોન્ટ આપવાના છીએ, જે મિત્રો 160થી પણ વધારે છે, બરાબર છે. તો મિત્રો, સ્ટાઇલિશ ફોન્ટ ડાઉનલોડ કરવા માટે વિડીયોની એન્ડ સુધી જોવો પડશે, બરાબર છે. અને મિત્રો, કઈ રીતે તમારે અલાઇટ મોશનની અંદર મિત્રો એડ કરવા, કેવી રીતે યુઝ કરવા, બધી માહિતી મિત્રો વિડીયોની અંદર મળી જશે, બરાબર છે. તો મિત્રો, ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો, ટાઈમ બગાડો કે હું તમને મારા મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. ત્યાં જે મિત્રો તમને જે સ્ટેપ બતાવો મિત્રો, એ સ્ટેપ તમે ફોલો કરજો, બરાબર છે. તો ચાલો મિત્રો, જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, હું મારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયો છું. એન્ડ મિત્રો, અહીંયા તમારે કેવી રીતે અલાઇટ મોશનની અંદર એડ કરવા મિત્રો તમને સમજાવું છું, બરાબર છે. તો અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે, જે મિત્રો તમને મારા ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપી છે ગૂગલ ડ્રાઈવની, ત્યાં મિત્રો તમે સૌથી પહેલાં ફોન ડાઉનલોડ કરી લેજો, બરાબર છે. ત્યાંથી ડાઉનલોડ કર્યા પછી મિત્રો એ તમે શું કરવાનું છે, અલાઇટ મોશન એપની અંદર આવવાનું છે. તમે જોઈ શકો છો અલાઇટ મોશન એપ છે, એના અંદર તમારે આવી જવાનું છે. ત્યાં મિત્રો જે તમે અલાઇટ મોશન ઓપન કરશો તો આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર છે. હજી ઓપન થઈ રહી છે. તો મિત્રો તમે જોઈ શકો છો અલાઇટ મોશન આપણી ઓપન થઈ ગઈ છે. તો એ મિત્રો સિમ્પલી તમારે શું કરવાનું છે, નીચે તમે જોઈ શકો છો પ્રોજેક્ટનો ઓપ્શન તમને નીચે જોવા મળતું છે, બરાબર છે. ત્યાં મિત્રો પ્રોજેક્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યાં મિત્રો તમે જેવું ક્લિક કરશો એટલે એ તમે જોઈ શકો છો એક મિત્રો પ્લસની સાઇન તમે જોવા મળતી છે પ્રોજેક્ટ બનાવવાની, બરાબર છે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરી મિત્રો અહીંયા તમારા સેટિંગ એકાઉન્ટ છે, એટલે અહીંયા મિત્રો તમારે જે રાખવું એ રાખી ત્યાં મિત્રો ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર છે. ત્યાં મિત્રો આપણે ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દઈશું. ત્યાં મિત્રો તમે જેવું ક્લિક કરશો આવું તમને ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર છે. અહીંયા તમે શું કામ છે, નીચે તમે જોઈ શકો છો પ્લસની નિશાન જોવા મળે છે, એના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો એનું ઓપ્શન જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં મિત્રો તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે શું કરવાનું છે કે તમારે નામ લખવાનું રહેશે, બરાબર છે. તો એટલે મિત્રો આપણે બહાર આવી જઈશું, કારણ કે ગુજરાતી ફોન્ટ આપણે યુઝ કરવાનું છે, એના માટે મિત્રો તમારે એક વેબસાઇટનો ઉપયોગ કરવો પડશે, બરાબર છે. તો એ મિત્રો સિમ્પલી તમારે શું કરવાનું છે, નીચે તમે જોઈ શકો છો ક્રોમ જોવા મળતું છે, ક્રોમને સિમ્પલી ઓપન કરી દેવા છે. ક્રોમ મિત્રો તમે જેવું ઓપન કરશો એટલે મિત્રો એ તમે જોઈ શકો છો એક આપણે જે તમે જોઈ શકો છો ગુજરાતી ફોન્ટ કન્વર્ટર કરીને મિત્રો છે એ તમારે ઓપન થઈ રહ્યું છે, બરાબર છે. તમે મિત્રો સિમ્પલી ગૂગલમાં રિસર્ચ કરશો ગુજરાતી ફોન્ટ કન્વર્ટર એટલે મિત્રો તમને આ વેબસાઇટ મળી જશે પ્રમુખ કન્વર્ટર કરીને, બરાબર છે. તો એ મિત્રો તમારે શું કરવાનું છે એ બતાવું છું. જે મિત્રો એ તમે જોઈ શકો છો આ રીતનો કંઈક તમને ઇન્ટરફેસ જોવા મળતો છે, બરાબર છે. તો અહીંયા મિત્રો તમારે ટેક્સ લખવાની છે ગુજરાતીની અંદર, અને મિત્રો નીચેની બાજુ એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બતાવી દઉં છું. અહીંયા મિત્રો નીચે ટેબ આવ્યું છે આવું, એના પર તમે ક્લિક કરવાનું છે. એ મિત્રો જઈ તમારે KAP 127 સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર છે. તો એમ તમે નીચે આવીશું એ તમે જોઈ શકો છો KAP 127 સિલેક્ટ કરી દઈશું. ત્યારબાદ સિલેક્ટ થઈ ગઈ, ત્યારબાદ મિત્રો ઉપર આવીશું, અહીંયા મિત્રો કોઈક આપણે નામ લખીશું, બરાબર છે. એ મિત્રો આપણે ચહેરાનું નામ લખી દઈએ છીએ. તમે શું યાર ચેનલનું નામ લખી દીધું છે, બરાબર છે. તો એ મિત્રો તમે શું કરવાનું છે, એથી નીચે આવી જવાનું છે. આ તીરનું તમને ઓપ્શન જોવા મળશે, બરાબર છે. ઉપર આવું તીર એના પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો નીચે કોડની અંદર લખાઈને આવી છે. મિત્રો સિમ્પલી આ કોડને આપણે અહીંયાથી કોપી મારી દઈશું. તમે જોઈ શકો મિત્રો કોપી થઈ રહ્યું છે. અહીંયાથી મિત્રો આપણે બહાર આવી જઈશું. અલાઇટ મોશન સિમ્પલી ઓપન કરી દેવાનું છે. અહીંયા મિત્રો જે આપણે કોપી કરી અહીંયા મિત્રો પેસ્ટ કરી દેવાનું છે, બરાબર છે. ત્યાં જઈ મિત્રો એ તમે જોઈ શકો છો ઉપર જે મિત્રો કલરનો ઓપ્શન દેખાય ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાંથી કોઈ પણ કલર સિલેક્ટ કરી આની સાઈડ મિત્રો વધારી દેવાનું છે, બરાબર છે. સાઈડ વધારી દીધી. આટલું કામ કરી મિત્રો અહીંયાથી જે મેન પોઈન્ટ છે અહીંયાથી મિત્રો જોઈ લેજો તમે. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે બતાવું તો અહીંયા મિત્રો તમે સિમ્પલી ઉપર તમે જોઈ શકો છો કંઈક ફોન્ટનો ઓપ્શન જોવા મળતો છે, એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો એ તમને વ્યૂ ઓલ ફોન્ટ ઓપ્શન જોવા મળશે, બરાબર છે. ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો એ તમને કંઈક આવા ફોન્ટ જોવા મળશે, આવા ફોન્ટ તમને, બરાબર છે. આ મિત્રો આપણે એડ કર્યા છે, એડ ફોન્ટ છે. તો મિત્રો એડ કેવી રીતે કરવા એ તમને બતાવું. હા મિત્રો ત્રણની નિશાની તમે જોવા મળતી છે, તમે જોઈ શકો છો. એના ઉપર તમે ક્લિક કરી દેવાનું, બરાબર છે. સિલ્વર ઉપર ત્યાં ક્લિક કરી મિત્રો એ તમે બધા જે આ ટીક માર્ક છે એને મિત્રો પૂરી દેવાના છે ફટાફટ. તમે જોઈ શકો છો આ રીતે કંઈ આપણે ફટાફટ સિલેક્ટ કરી દઈશું. ત્યારબાદ મિત્રો એ તમે જોઈ શકો નીચે ઇમ્પોર્ટનો ઓપ્શન જોવા મળતો છે, બરાબર છે. એ મિત્રો ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરી મિત્રો જે પણ ફાઇલમાં તમારો ફોન્ટ છે મિત્રો ફોન્ટને આપણે સિલેક્ટ કરી લઈશું. એ તમે જોઈ શકો છો આપણે મિત્રો ફોનના અંદર છે, તો ત્યારે મિત્રો એ તમે જોઈ શકો આ રીતના કંઈક ફોન્ટ છે.
સિમ્પલી આપણે ફોન ઉપર ક્લિક કરીશું કંઈક આ રીતે. ત્યારબાદ અહીંયા ઉપર તમે સિલેક્ટનો ઓપ્શન જોઈ શકો છો, એના પર તમે ક્લિક કરવાનું છે. બરાબર છે. સિલેક્ટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આપણા ફોન છે અંદર સિલેક્ટ થઈ જશે. તમે જોઈ શકો છો. મિત્રો અહીંયાથી આપણે કોઈ પણ ફોન લઈ લઈએ છીએ. જોઈ શકો છો મિત્રો આ રીતે કંઈક આપણું ફોન આવી ગયું છે. આ રીતે કંઈક મિત્રો ફોન તમે ચેન્જ કરી શકશો. બરાબર છે. તમે જોઈ શકો છો આ રીતના કંઈક ફોન્ટ આવશે આપણે. બરાબર છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે. તો મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતા.